અધિશોષણ છે એના બે પ્રકાર છે. એક ભૌતિક અધિશોષણ અને બીજું છે રાસાયણિક અધિશોષણ. જેમાં આજે આપણે પહેલાં ભૌતિક અધિશોષણ અને એની લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું. બરાબર, તો ભૌતિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ તો ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુઓ નિર્બળ વાન્ડરવાલ્સ બળના આકર્ષણ બળથી એકઠા થાય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. ટૂંકમાં ઘન પદાર્થની સપાટી ઉપર વાયુઓ છે એ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થતા જ હોય છે, તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. ટૂંકમાં અત્યારના માની લો કે આપણે બેન્ચ હોય એની સપાટી ઉપર ધૂળના રજકણો પણ એકત્રિત થતા હોય તો એને એક જાતનું ભૌતિક અધિશોષણ કહેવાય. અને આપણા શરીર ઉપર, ચામડી ઉપર પણ કોઈ પણ વાયુ કે પ્રવાહી એકત્રિત થાય તો એને પણ શું કહી શકીએ? ભૌતિક અધિશોષણ જ કહી શકીએ. તો કહેવાનો મતલબ એમ છે કે ભૌતિક અધિશોષણની અંદર થતું શું હોય કે આ જે આપણો અધિશોષક હોય એની સપાટી ઉપર આ જે અધિશોષિત હોય એ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ, કેવું? નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળને કારણે એકબીજા સાથે આકર્ષાયેલા અધિશોષક અને અધિશોષિત વચ્ચે. તો આવા પ્રકારના અધિશોષણ છે એ ભૌતિક અધિશોષણ કહેવાય. એક્ઝામ્પલ આપણે આપવું હોય તો માની લો કે આ ચારકોલ છે, બરાબર, અધિશોષક તરીકે આપણે ચારકોલ લીધો. તો આ ચારકોલની સપાટી ઉપર નીચા તાપમાને બધા જ વાયુઓ છે એ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થતા જ હોય, બરાબર, વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી આકર્ષાય જાય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. રેડી? હવે જો આ મેં વાત કરી નીચા તાપમાને, હવે જો હું તાપમાન છે એ ઊંચું લઈ જાઉં તો થશે શું કે તાપમાન ઊંચું લઈ જવાથી આ અધિશોષિત અને અધિશોષક વચ્ચે બંધ છે મજબૂત બનવા માંડે, તો પછી એ રાસાયણિક અધિશોષણ થઈ જાય. એ તો જ્યારે આપણે રાસાયણિક અધિશોષણ ભણશું ત્યારે પણ એમાં થોડુંક આપને ખ્યાલ પડશે. તો ખ્યાલ પડી ગયો ને કે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ હોય, પણ જો તમે તાપમાન વધારશો તો એ શું થઈ જાય? રાસાયણિક અધિશોષણ થઈ જાય. રેડી? તો આપણે માની લઈએ કે હજી બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે આ નિકલ છે, તો નિકલની સપાટી ઉપર નીચું તાપમાન રાખશો તો હાઇડ્રોજન વાયુ છે એ વાન્ડરવાલ્સ બળથી આકર્ષાય, બરાબર. પણ તમે ભૂલ ઊંચું તાપમાન લઈ જાઓ તો ઊંચા તાપમાને શું થશે? તો H2 અણુમાંથી હાઇડ્રોજન પરમાણુ બની જાય અને એ પરમાણુ છે એ આ નિકલ ઉપર અધિશોષિત થાય, પણ એ કેવું થઈ જાય? રાસાયણિક અધિશોષક. તો ટૂંકમાં હું આમ લખું H2Ni તો એ ભૌતિક અધિશોષણ અને HNI તો એ થઈ ગયું રાસાયણિક અધિશોષણ. સમજાણું? તો ઊંચા તાપમાને બંધ તૂટી જાય અને હાઇડ્રોજન પરમાણુ છે નિકલની સપાટી ઉપર રાસાયણિક અધિશોષણ પામે છે. હવે આપણે આજે ભૌતિક અધિશોષણ છે એની લાક્ષણિકતા ભણવાની છે. ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા છે વિશિષ્ટતાનો અભાવ. વિશિષ્ટતાનો અભાવ, જો શબ્દ જ કહી દીધું, વિશિષ્ટતા નથી, આ કંઈ ખાસ નથી, કોઈ સ્પેશિયલ નથી. ભૌતિક અધિશોષણ છે એ સ્પેશિયલ નથી. ટૂંકમાં આપણે વાત કરીને કે ઘન અધિશોષક ઉપર કોઈ પણ વાયુ હોય એની ઉપર વધતા ઓછા પ્રમાણમાં બધા જ વાયુઓ છે એ અધિશોષિત થતા જાય, તો તમને ખબર પડે કે બધા જે કરી શકતા હોય એ સ્પેશિયલ ન હોય, બરાબર ને? કેમ બાર સાયન્સમાં A1 ગ્રેડ બધા ના લઈ શકે, બાકી પાસ તો બધા થઈ શકે, તો એ શું થયું? એક જાત નોર્મલ વસ્તુ થઈ ગઈ. તો આ જે ભૌતિક અધિશોષણ છે ને એ સામાન્ય. શું કામ? એનામાં કોઈ ખાસ વિશિષ્ટતા નથી, એટલે વિશિષ્ટતાનો અભાવ. શું કામ?
બધા જ ઘન અધિશોષક લ્યો એ ઘન અધિશોષક ઉપર વાયુ છે એ વત્તા ઓછા પ્રમાણમાં અધિશોષિત થતા જ હોય એટલા માટે. તો આપેલ ઘન અધિશોષકની સપાટી ઉપર વિશિષ્ટ વાયુ માટે પસંદગી નથી, એટલે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી સાર્વત્રિક છે. વાન ડર વાલ્સ બળ તમને ખબર જ છે સાર્વત્રિક છે, આપણે 11માં મળી ગયા છે બળો વિશે. તો વાન ડર વાલ્સ બળ કેવું છે તો કે સાર્વત્રિક, એટલે કે કોઈ પણ બે કણો વચ્ચે આ આકર્ષણ બળ છે એ લાગવાનું જ છે, ભલે એ નાના અંતરે લાગે પણ લાગવાનું છે જ. પછી કણ કેવો છે ધ્રુણ ધન એની ઉપર કંઈ પ્રશ્ન જ નથી, આકર્ષણ બળ લાગે. રેડી. તો આમ આ વાયુ છે એ કોઈ પણ વાયુ એ ઘન અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામે અને પામે છે, એટલે કે કોઈ વિશિષ્ટ નથી. આ પેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિતના સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ. જે અધિશોષિત છે આપણે એની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે. કે ઘન અધિશોષક વડે અધિશોષિત થયેલો વાયુનો જથ્થો વાયુના સ્વભાવ ઉપર એટલે કે એની પ્રવાહીકરણ પામવાની ક્ષમતા ઉપર આધાર રાખે. ટૂંકમાં વાયુઓ છે ને એ બે જાતના હોય, એક કાયમી વાયુ હોય અને એક ટેમ્પરરી વાયુ હોય. માની લો કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધા કાયમી વાયુ કહેવાય. પણ એમોનિયા છે, પાણી છે, બરાબર, એ કાયમી વાયુ ન કહેવાય. સલ્ફર ડાયોક્સાઇડ છે એ કાયમી વાયુ નથી, ટેમ્પરરી વાયુ. સમજાણું? તો સ્વભાવ, અધિશોષિતનો સ્વભાવ એટલે પ્રકૃતિ. કેવી પ્રકૃતિ? ટેમ્પરરી ને કાયમી. આ એક જાતની પણ મુદ્દો થયો. અને આપણે જે ચર્ચા કરવાની છે એ એના ક્રાંતિક તાપમાન ઉપર, એટલે કે પ્રવાહીકરણ સહેલાઈથી પામતા હોય ને પ્રવાહીકરણ સહેલાઈથી ના પામતા હોય. તો આપણે કીધું ને, જે કાયમી વાયુ હોય એ સહેલાઈથી પ્રવાહીકરણ ના પામે, પણ જે ટેમ્પરરી હોય બરાબર એ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય. તો ઘન અધિશોષક વડે અધિશોષિત થયેલો વાયુનો જથ્થો છે એ વાયુના સ્વભાવ એટલે કે એના પ્રવાહીકરણની ક્ષમતા ઉપર આધાર રાખે છે. કે ભાઈ અધિશોષક ઉપર આ અધિશોષિત છે એ કેટલો અધિશોષણ પામશે, એનો આધાર તો કે એની પ્રવાહીકરણની ક્ષમતા ઉપર. અને જે વાયુઓ સહેલાઈથી પ્રવાહીકૃત થતા હોય બરાબર તેઓ ઝડપથી અધિશોષિત થાય. જો આ મુદ્દો અગત્યનો થઈ ગયો આપણા માટે, કે જે સહેલાઈથી પ્રવાહીકૃત થાય, સહેલાઈથી પ્રવાહીકૃત થાય એટલે કે શું કહેવાનું કે એટલે કે જે ઊંચું ક્રાંતિક તાપમાન ધરાવતા હોય, ક્રાંતિક તાપમાન એનું કેવું હોય તો કે ઊંચું હોય બરાબર, તો એ ઝડપથી અધિશોષિત થશે. સમજાણું? તો જે વાયુઓ સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય એનો મતલબ કે એનું ક્રાંતિક તાપમાન કેવું છે? ઊંચું છે, ક્રિટિકલ ટેમ્પરેચર ઊંચું છે, એટલે ઝડપથી અધિશોષિત થાય. તેનું કારણ એ છે કે વાન ડર વાલ્સ બળો છે એ ક્રાંતિક તાપમાનની નજીક વધારે પ્રબળ અસરકારક હોય છે. સમજાણું? દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ આપણે આપીએ કે આપણે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ લીધો. આ 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ છે. તો આ 1 ગ્રામ સક્રિય ચારકોલ ઉપર SO2 વાયુ છે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, એનું ક્રાંતિક તાપમાન છે કેટલું છે તો કે 630 કેલ્વિન બરાબર. અને બીજું એક એક્ઝામ્પલ લઈએ, મિથેન વાયુ. 1 ગ્રામ ચારકોલ ઉપર મિથેન વાયુ લીધો, CH4 બરાબર. તો એનું ક્રાંતિક તાપમાન છે એ છે 190 કેલ્વિન બરાબર. તો SO2 વાયુ છે એ મિથેન વાયુની તુલનામાં વધારે અધિશોષિત થશે. આ છે એ વધારે અધિશોષિત થશે. શું કામ? તો કે એનું ક્રાંતિક તાપમાન કેવું છે તો કે ઊંચું, એટલે કે સહેલાઈથી પ્રવાહીકરણ પામી જાય છે. ચાલો, એના પછીનો મુદ્દો છે પ્રતિવર્તી સ્વભાવ. તો પ્રતિવર્તી સ્વભાવનો મતલબ શું થાય કે ભાઈ આ ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિત થયો હોય, એ અધિશોષિત વાયુ છે એ પાછો વયો જાય, એટલે કે અપશોષણની ઘટના બરાબર.
તો ઘન વડે થતું વાયુનું અધિશોષણ મોટે ભાગે છે એ પ્રતિવર્તી પ્રક્રિયા હોય કે આ ભાઈ આ ઘન ઉપર આ વાયુ અધિશોષિત થયું હોય તો એ વાયુ અને ઘન પાછા છૂટા પડી જાય અને પ્રક્રિયા તમને ખબર છે આ પ્રક્રિયા ઉષ્મા છૂટી પડે બરાબર. તો ઘન ઉપર વાયુ અધિશોષિત થાય બરાબર, આનો મતલબ સમજાય ને સ્લેશ અથવા આડી તો ઘન ઉપર વાયુનું અધિશોષણ થાય તો એ બંધ બન્યો એટલે એક જાતની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે આપણે આ સમીકરણ રજૂઆત કરી. તો જેમ વાયુનું દબાણ વધારવામાં આવે બરાબર, તમે આ માની લ્યો કે આ ઘન અધિશોષક છે એની ઉપર તમે દબાણ વધારશો, દબાણ વધે એટલે શું થાય, વધુ ને વધુ વાયુ છે આની ઉપર અધિશોષિત થાય બરાબર. તો જેમ દબાણ વધશે એમ વધારે વાયુ છે એ કેવું થઈ જાય, અધિશોષણ પામશે. આપણે લસટના સિદ્ધાંત મુજબ વાયુનું કદ કેવું થઈ જાય, ઘટે. તો દબાણ વધારવાથી અધિશોષણની માત્રા વધે એટલે અધિશોષણ વધુ થાય, અને દબાણ ઘટાડવાથી ઘન સપાટી ઉપર વાયુ છે એનું અપશોષણ થાય. તમે દબાણ ઘટાડી દો તો આ વાયુ છે અધિશોષિત પામેલો એવરી પાછું કેવું થઈ જાય, ઉડી જાય લસટના સિદ્ધાંત મુજબ. તો દબાણ વધે તો અધિશોષણ વધે, અને દબાણ ઘટે તો અધિશોષણ પણ કેવું થઈ જાય તો કે ઘટે. ક્લિયર. આ ઉપરાંત પણ આપણે જોઈ ગયા છે કે અધિશોષણની પ્રક્રિયા કેવી છે તો કે ઉષ્માક્ષેપક. આથી ભૌતિક અધિશોષણ નીચા તાપમાને ઝડપી થાય, કારણ કે તાપમાનનો વધારો અહીંયા કેવો છે, નુકસાનકારક છે. આપણે લસટનો સિદ્ધાંત પણ કહેતા બરાબર. તો તાપમાનના વધારા સાથે તો તાપમાન વધે તો ભૌતિક અધિશોષણ છે એ કેવું થાય, ઘટશે, અને તાપમાન ઘટે તો ભૌતિક અધિશોષણ કેવું થાય તો કે વધે. રેડી. તો આ તાપમાન ને દબાણની ચર્ચા થઈ ગઈ. નેક્સ્ટ એના પછીનો મુદ્દો છે અધિશોષક સપાટીનું ક્ષેત્રફળ. અધિશોષક સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે ચર્ચા કરી કે તમે 1 ગ્રામ છે આ સક્રિય ચારકોલનો ગાંગડો લ્યો, એને બદલે 1 ગ્રામ આ સક્રિય ચારકોલ છે એનો પાવડર લઈ લ્યો. તો પાવડર લેશો એટલે સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ જાય તો કે વધી જાય, અને સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે અધિશોષણની માત્રા કેવી થઈ જાય તો કે વધી જાય. હવે આવી રીતના આ 1 ગ્રામ લીધો એને બદલે છિદ્રાળુ સપાટીવાળો લ્યો તો પણ ક્ષેત્રફળ વધી જાય. તો અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી અધિશોષણની માત્રા કેવી થઈ જાય, વધારે થઈ જાય. તો ધાતુઓ છે એ ઝીણી કરેલી એટલે દળેલી સ્વરૂપમાં લેવામાં આવે, અથવા ઘન પદાર્થ છે એ છિદ્રાળુ સ્વરૂપમાં લેવામાં આવે તો સપાટીનું ક્ષેત્રફળ વધે, અને એ જે છિદ્રાળુ અથવા પાવડર સ્વરૂપવાળો હોય એ સારામાં સારા અધિશોષક હોય બરાબર. તો વનસ્પતિ તેલ છે એમાંથી વનસ્પતિ ઘી બનાવવાનું હોય તો નિકલ ધાતુના કણ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ આપણે આવી રીતના, તમને ખબર હોય છે આપણે આગળ આવી ગયું હતું કાર્બનિકમાં કે આવી રીતના અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વાપરવાનો હોય તો એમાં ઉદ્દીપક તરીકે H2NI રેની નિકલ ઉદ્દીપક ઉપર હાઇડ્રોજન વાયુ અધિશોષણ પામેલો હોય. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા છે તો એમાં આપણા નિકલ ધાતુ છે એનો ભૂકો હોય, પાવડર હોય, અથવા છિદ્રાળુ સ્વરૂપવાળો હોય. શું કામ તો જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ વધને વાયુ છે એ અધિશોષિત પામી શકે, અને અધિશોષણ વધુ થાય એટલે પાવડર સ્વરૂપ સપાટીનું ક્ષેત્રફળ જેમ વધશે એમ અધિશોષણની માત્રા વધશે. નેક્સ્ટ અધિશોષણની એન્થાલ્પી. અધિશોષણની એન્થાલ્પી તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે આ કંઈ વિશેષ નથી, બધા જ ઘન ઉપર વાયુ છે ઓછા ઓછા પ્રમાણમાં અધિશોષણ પામે. અને એ પણ જોઈ ગયા કે ભૌતિક અધિશોષણ છે એ કેવી પ્રક્રિયા છે તો કે ઉષ્માક્ષેપક. તો એની એન્થાલ્પી જે મુક્ત થાય છે એન્થાલ્પી બરાબર, આ જે ઉષ્મા મુક્ત થાય છે ઉષ્મા મુક્ત થાય એની વેલ્યુ કેટલી છે તો કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. કેટલી છે? 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઓછી છે. તો ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપક છે અને એની અધિશોષણ એન્થાલ્પી ઘણી ઓછી એટલે કે 20 થી 40 હોય છે. જ્યારે આપણે રાસાયણિક અધિશોષણ ભણશું ને તો ત્યાં આ એન્થાલ્પીનું મૂલ્ય છે એ 80 થી 240 કિલો જૂલ છે. એટલે એની કમ્પેરેટિવ તમે જોઈ શકો છો અહીંયા 20 થી 40 કિલો જૂલ એટલે ઓછી કહેવાય.
બરાબર. તો એનું કારણ એવું છે કે વાયુના અણુઓ છે એની વચ્ચે આકર્ષણ ઘણું ઓછું હોય, એટલે ઘનની સપાટી પર માત્ર નિર્બળ અંડરવશ આકર્ષણ બળથી જ ચોંટાયેલા હોય છે. એના કારણે આની એન્થાલ્પી કેવી છે તો કે ઓછી. હવે કાલે આપણે છે ને રાસાયણિક અધિશોષણ ભણશું, અને આ સિવાય પણ તમને કંઈ જો આ એટલા જે પ્રશ્ન ભણ્યા આપણે અધિશોષણવાળામાં એમાં કંઈ ડાઉટ હોય તો મારા મોબાઈલ નંબર છે, તમને મેસેજ નંબર તમારે ઘર 9898 37 64 27, બરાબર. આ નંબર ઉપર તમે મને ખાલી તમારો પ્રશ્ન વોટ્સઅપ કરી દેજો, તો કાલે આપણે એની ચર્ચા આ લેક્ચરમાં કરશું.